આ ભાઈ છે માથે તો લાગતી. મને ખબર જ હતી વાત છે. બસ હવે ચક્કર ચડવા મળે ને તો ખાવા જાવ છે મારે. હેલો ફ્રેન્ડ, જય માતાજી મિત્રો, કેમ છો બધા મજામાં ને? હું પણ મજામાં જ છું. અને આજ તો હું આવી છું મારા બાનેની વાડીએ. એનો હવારમાં ફોન આવ્યો, આપણે લગ્ન કરીને આવ્યા તરત જ તે કે અમને ઘઉં વઢાવા આવશે તો હું તને ઘઉં દઈશ નકર નહીં દઉં. કાંઈ એમ કીધું ને? હા એનું મમ્મી છે ને એમ કીધું કે તું ઘઉં વઢાવા વાડી આવી ને તો જ તને ઘઉં દેવા છે. આવું કરે બોલો મમ્મી. એવું જ કરવાનું હોય ને, કે મફત કોઈ આપે? કેટલા મોંઘા ઘઉં છે, 700 કે 600 ના મણ છે. અને આમ જો ઓલા દાદા વાળે છે પાણી, ને કેવું મસ્તીનું પાણી થાય. આમ નજારો જ કાંઈક અલગ આવે એને. તો અને આમ હારું જો પાછા તમે એમ ન કહેતા કે વરરાજાના ઓલાડીને લગ્નમાં ગયા બતાવ્યા નહીં, તમે એક પેલા એની ઝલક જોઈ લ્યો. વેળા મિલનની આવી છે વેળા, કીધા મહેમાનો ના તેડા રે, જાન જોડીને કેવી બધી નજારો આવ્યો છે. આપણે ઓલાડીનો ઓલાડી નો કહેવાય કે હાસી મામાની છોકરી કહેવાય, એ તો નણંદ બાદ કહેવાય ને. આપણે કેવા લાગ્યા છે વરરાજા, ઈ કમેન્ટ કરીને કહી દેજો. હતા તો બે મસ્તી ના જોડી છે, હારે બે હારી જ લાગતી હતી. કા મસ્ત હતા. તને બે માંથી કોણ સારું લાગતું હતું તૈયાર થયેલું? બે નું સારી લાગતી હતી. બે વરરાજા સારા લાગતા હતા પણ ઓછા, પણ બે નું મસ્ત લાગતી હતી. એ તો પોતાના હોય પોતાના જ વખાણ કરે. વરરાજા ને ખબર જ હશે કે આવડા બે ના જ વખાણ કરે. ના ના, એટલે વરરાજા બે મસ્ત જ લાગતા હતા, પણ છોકરીઓ કરતા તો ઓછા સારા લાગે ને. ગમે એ છોકરી હોય લગ્ન માં તો તમને ખબર તો છે બ્યુટી પાર્લર વાળા કેવા કહી દે. હા, પણ હું તને વાત કહું એક, કે છોકરીઓ કોઈ નહીં હતી ખબર છે ને? પછી કોની હતી? મારા મામા ની. હો તો વાડી આવી તો કાકા લોકેશન જ અલગ આવવા પડે, મજા કેટલી આવે. કા અહીં તો ખાટલો કેવો મસ્ત છે. આમ તો હા રોડ ના કાંઠે જ છે હો આપણી વાડી. હે હા, જીસીબી જાય છે ભાવનગર રોડ ઉપર. કા હા, મેડીમાં ના મંદિર ની સામે જ છે. કા હા, આઈસ ને નાખી દો ટાંકીમાં. ના ના, ટાઢ હશે બહુ. કેવું ટાઢું પાણી આવે. વાડીનો નજારો જ એમ આવે, અને વાડીએ રહેવાની મજા જ એટલી આવે. જો પાણી અત્યારે કેવું મસ્તીનું જાય છે, નાવાનું મન થઈ જાય એવું પાણી છે. કા આમ જો આયા એટલે હું કરે છે આમ મોઢું જો. મજા આવી ગઈ છે એને તે. મજા આવી ને આઈશા? આયુષભાઈ ને દાંત આવે એટલે હજી મજા આવી નથી. એટલે આપણે અત્યારે હમણાં જઈને પેલા દવા લઈ આવ્યા, અને ત્યાંથી પછી ડાયરેક્ટ વાડીએ આવ્યા. કા હા, ઓ દવા તો લેવી જ પડે ને. હે હા, કહાર ઓલો એક વાત કહું? લા તો પાણી આમ આવી છે માથે તો લાગતી. મને ખબર જ હતી વાત છે. આમ ફોન પલશે લે, આમ જોવો તો ખરા. આમ જો ફોન પલાળી દીધો, મારું મોઢું બધું પલાળી દીધું. આવી છે ગાંડી, કાંઈ મગજ જ નથી બોલો જરાય. તમારે કે મારે? એટલે ઓલા પણ કોણ હાલ્યો આવે? હે હા, અમાર સાલી એમ ને. હા, તો 12 વાગ્યા છે ને. હું મેં તો ઘઉં નું મુહૂર્ત નથી કર્યું, અને મોડ આવ્યા એટલે ડાયરેક્ટ થઈ ગયો ખાવાનો ટાઈમ. એટલે અમારે જ નથી, પણ આ છો ને ભાઈ બેન તો જોવો, અમને પૂછો તો ખરા હસા ખોટે. રોટલી ખાવું છે એને એવું ગંદુ ન ભાવે. અમને તો હારું પનીર નું શાક જ ભાવે. આયુ ચાલે. મને એમ કે હું અહીંયા વાડીએ આવ્યો, મને મારે હાટું કાંક પાવભાજી ને વડાપાવ ને એવું મંગાવશે. એવું છે ખાવું ખાઈ લો ને કાબેવી. તો જમાઈ ને હાસવતા નથી આવડા. આવું બહુ ખાવાનું મન થતું હોય તો થોડાક ઠેપા ખાઈ લેવાય. જો મારા હવે છે ને મારા હાહુ ને વાડીએ જ નથી આવવું. આવડા હાસવતા જ ના કાંઈ રતન નો આવત કાંઈ નહીં. ઉપડો જાવ આને એમ નહીં કીધું કે વડાપાવ મંગાવી, ભજીયા મંગાવી, સમોસા મંગાવી. કેવું કામ કરો છો? થોડું કામ કરીને તો દેવું પડે ને. એવું હોય? એવું તો હોય ને. મને ક્યાં ઘઉં વાટતા આવડે? તાતડું હોય જ નહીં. આમાં વાંઢવા મળવાનું હોય. હા, તો હમણાં વાટતો તું. હાલ આપણે જઈએ. તે વાઢવાના જ છે. હે હા, તો વીએસી ઘઉં વાઢવાનું. ઓલપા ઘઉં વાટીને વીએવીને અહીંયા પોગીશું નવા પાળીએ. કા સવાર દીની ઘઉં વાઢે છે તો આજે એક પેરો પૂરો કર્યો. જોવા પાનો પડખેનો છે ને આવડે આવજો. પડખેનો વલપાન સાઈડનો એ તો મારા હારા ને એને પૂરો કર્યો, આ એને કર્યો, અને આજે આ નવો લે છે. કા થાકી ગયું એમ થોડાક હાલે કઈ કોઈ એમ નું હાલે તો તમે વાટ જ ખબર પડે. મને ક્યાં આવડે આવું?
નહીં ના રે ના. અને ઘઉં હારા છે કે નહીં કમેન્ટ કરીને કહેજો. જો આવા ઉશ્કી જાય ઘઉંમાં કાંકરા છે ને લીધે આવું ખબર છે તમને? કેને આ લીધે? ઘઉં આખું ખેંચાઈ જાય કે નહીં એટલે કેવું હોય એમ ને? એવું હોય. તડક્યો પણ બહુ છે ને યાર. હા આજ છે એમ નહીં હવે તડક્યા પડવા જ મળ્યા છે. એમ? હા ઉનાળો આવી ગયો કે નહીં પણ? સાચી વાત છે. તે તો કહું છું અહીંયા પડખે જ છે પાલીતાણા સામને લઈ આવો ને ટાઢી ટાઢી ગુલ્ફી. પૈસા તારા પપ્પાને ને તારા મમ્મીને ને એને કે ને આપે થોડાક તો લઈ આવું. તે પણ આપશે જાવ ને લઈ આવો ને. 100 રૂપિયા આપો ને કે દાદા નથી જોતા આપણે. એક ફોટો પાડો ને ચાલો ઘઉં વાટતી હોય એનો એવા ફોટા હું પાડવાના હોય. યાદી રે ને હું ઘઉં વાટવા બેસી એમ. એ તો આ બધા તારું થંબનેલ જોઈને જ આવ્યા છે ત્યારે ફોટો પાડીને એમને થોડા આવ્યા હોય કઈ. હે હું થંબનેલ જોઈને જ આવ્યા હોય ઘઉંનું. હા સોખ્યા હાઈ ગયું પડ્યું. મને ઘઉં વાટતા બહુ ના આવડતું કા. એટલે રોટલી એની ખાવાની કેવી- મજા આવે ને રોટલી ને ભાખરી. એટલે એમ કેવી કે શીખાય આવું બધું કાયમ લાગે જીવનમાં. તે એની જ શીખવીશ છે ઈ તમારું કરો હો. એટલે અમારે તો હીરા છે જ કે. આખી જિંદગી હીરા છે. તો નહીં હું છે પછી આવું જ કામ કરવાનું છે. હે હે કે નહીં પલકના ઓલામાં ઘઉં વાંચતો ઈ પલક ક્યાં વાટે છે ઘઉં? તે આપણે ગામડાની પલક બની. ગામડાની પલક હા ગામડાની પલક ન બનવું છે. નહીં 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 હા તો કૂતરા સોટી જાય આમ વાડીએમાં તાવી એટલે એવું થાય જોવો તો. ઘઉં પણ ઘણાય છે કા. હા ઓ લાટ છે ઓલપા એટલા છે આમપા એટલા છે. આવજે બધા ઘઉં ખાવા. જો ઓલું પણ બતાવી ને અમારા હાહુની ઘઉં વાઢે છે જો ખાઈને બધાય કા. હા એ બધા બહારથી વાહે રહી ગયા. હે તું વાઢવામાં બહુ ઉતાવળી રહી કે નહીં? લે શરદીમાં? હા સર વાઢી ત્યાં કું ઘઉં હો. અમારે આમ છે ને બહુ એટલે બહુ ઝડપ હો બધાય કામમાં ભૂકા જ કાઢી નાખે કા બહુ ઉતાવળ. હા હો આમ ઘઉં વાઢવાની મજા હો જાહેર કરતા તે. એમ હા ઘઉં ખાવામાં પોસાય એમ વઢાઈ જાય ફટાફટ. તો આપણે છે ને આવતા વર્ષ 10 વીઘામાં કરવાના છે. તમારે કોઈને વઢાવવું હોય તો કહેજો કા. એટલે તમારે 10 વીઘામાં કરવાનું છે ને પાછા વઢાવવું હોય તો કહેજો એમ. હા તે એટલે એમ કે સામે વાળા બીજા કોઈ આવે તો એમ. વઢાવા એમ. હા અરે હું એકલી તાગી રહું બધામાં. હું વાત કરે છે. લે તો જવો ને પણ હા તો કોઈને દાળીએ જોતા હોય તો કહેજો અમે આવશે ઘઉં વાઢવા કા. હા એમ કે ને કેટલી દાળી લેહો? હું 5 માણા. 5 માણા એમ ને એટલે પૈસા નહીં આમ. નહીં પૈસા નહીં 5 માણા કેટલા કહેવાય? 5 માણા એટલે એક માણે પણ 5 પાલી ગણો ને. એક માણા 5 પાલી થાય. હા હા મેન માણા આવ્યા જો. હેલા 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 લે થાકી ગયા બસ. હવે ચક્કર ચડવા મળે ને તો ખાવા જાવ છે મારે. મને બહુ ભૂખ લાગી. હું આને કાઢનો કહું કે હાલો ને ખાવા જાય પણ ઊભી જ નથી થતી તમારી બેન જોવો ને તો. કામ કરવાની મજા આવતી છે કોઈ કરે નહીં કે. હા હા આ લ્યો જો આબરૂ કાઢી નાખી. એમાં શું હા તો હે તો આખો દી ઘરે ને ઘરે ટાટા સૈયા કાબેજી જલસા છે કા. જલસા હો ફિલ્મ ફૂલ. સારું હાલો હવે છે ને ખાવા નથી જવું હવે પૂરો કરી દઈએ. લે ખાવા ન જાવ પૂરો કરી દીધો એટલે બહુ ભૂખ લાગી છે. હા તો કહેજો આજ નથી તમે કરી દે ને હવે. કહેજો તારો અવાજ સારો છે પલક જેવો. હારો હાલો તો અમે વિડીયો અહીંયા પૂરો કરીશું. અમારો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. ફરી વિડીયોમાં મળશું ત્યાં સુધી બાય બાય.